આપણી વિધાનસભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે 60 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એટલે કે હીરક જયંતિ પ્રસંગે આપણે સૌ પ્રથમ વાર જે છે એ આ 57માં પદવીદાન સમારંભની અંદર કુલ 97 વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક અને 68 વિદ્યાર્થીને પારિતોષિક આપણે અર્પણ કરવા જઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં આપણે આ 61મા વર્ષે આ 57માં પદવીદાન સમારંભની અંદર પહેલીવાર કરવા જઈ રહ્યા છે. આ જ એક મોટો ઇતિહાસ છે અને હવે પછી આગામી પદવીદાન સમારોહમાં પણ આ હીરક જયંતિના પ્રસંગે અમે આ તમામ વિદ્યાર્થીઓને આ સુવર્ણચંદ્રક આપવા જઈ રહ્યા છે. ભૂતકાળની અંદર જે વિષયની અંદર દાતાઓ ન હતા તે વિષયની અંદર અમે સુવર્ણચંદ્રક ના આપી રહ્યા હતા. એવી તમામ જે બાકી હતા એ તમામને પણ યુનિવર્સિટી પોતાના ફંડમાંથી આ પોતાને સુવર્ણચંદ્રક આપવા જઈ રહી છે. કુલ મળીને આ હીરક જયંતિ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે આ એક યાદગાર અને સુવર્ણ પ્રસંગ છે ને યુનિવર્સિટી માટે પણ છે. એ કઈ રીતે પસંદગી કરવામાં આવે વિદ્યાર્થી? આ જે સુવર્ણચંદ્રક અને પારિતોષિકમાં જે પસંદગી કરવામાં આવે છે યુનિવર્સિટીની અંદર જે તે અભ્યાસક્રમની જે પરીક્ષા લેવાય છે તે પરીક્ષાના બાહ્ય પરીક્ષાના સેમિસ્ટર 5 અને 6ની બાહ્ય પરીક્ષાના ગુણ ન ખાલી સરવાળો ધ્યાનમાં લેવામાં આવે છે અને વિષય હોય તો તે વિષયની પણ આંતરિક બાદ કરીને માત્ર બાહ્ય પરીક્ષા એટલે કે યુનિવર્સિટી પરીક્ષાના જ માર્કને ગણતરી રાખીને તેઓને આ પસંદ કરવામાં આવે છે.